ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની, શાસ્ત્રી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજના યુવકોના સંવાદમાં કે ભગવાનના આપણે રાજ્યપોને એમની પ્રસન્નતા મેળવવા માટે આપણા જીવનમાં કેવું મુશ્કેલીઓ આવે છે, કેવા પ્રશ્નો આવે છે, એ આપણે જોયા. દાદા ખાતરની વાત એમાં મુખ્ય આવી. ઘણા બધા આપણે જોઈએ છે કે સમાજમાં પણ એવા આવે છે, રાષ્ટ્રમાં પણ આવે છે. પણ જે ખરેખર ભક્ત છે, એમનો મકને સાહેબે જેમ કહ્યું કે સત્સંગ છે એ જો જીવનમાં થાય તો ગમે એવા પ્રશ્નો, ગમે તેવી વાતો હોય તો એનું નિરાકરણ થઈ જાય છે અને આપણે એની અંદર શાંતિ મેળવી શકીએ છીએ. તો આ રીતે અત્યારે દાદા ખાતરનો જેમાં આખો સંવાદની અંદર મુખ્ય ભાગ છે કે ભગવાનની માળાના મણકા એ થવું બહુ કઠિન છે. કારણ કે આપણે બીજા બધે જ કરી શકીએ છીએ, પણ ભગવાને આપેલો માર્ગ અને એ માર્ગ ઉપર ચાલવા અને એમની જ્યારે કસોટીઓ આવે, કસોટી આપણી લેવાય છે, ત્યારે પણ આપણે અડીખમ કે એમાંથી રંચ માત્ર આપણું મન ડગે નહીં, તો આપણને એ માળાનો મણકામાં આપણો મેળ પડી જાય છે. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. સુખ દુઃખ છે, સંસાર છે, સંસારમાં સુખ આવે ને દુઃખ આવે. કરોડપતિ રોડપતિ થાય, રોડપતિ કરોડપતિ થાય. ઉથલ પાથલ તો છે જ, અપડાઉન જેને કહીએ થયા જ કરે છે, વ્યવહારિક સંસારી પ્રશ્નો. પણ એની અંદર ભગવાનની જે નિષ્ઠા છે, ભગવાનનો જે આશરો છે, એ ક્યારેય જ એમાંથી ફેરફાર થાય નહીં, ડગમગે નહીં. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવા બ્રહ્મ પ્રકાશ છે. ડગમગ દિલ થાય છે કે આવા સંકટોની અંદર ભગવાનને વિશેનો આપણા આસ્થાઓ તૂટી જાય છે, શ્રદ્ધાઓ તૂટી જાય છે, તો પછી એને કંઈ પ્રકાશ થાય નહીં. પાણી વહે છે એની અંદર આપણને એ દેખાય, આપણું પ્રતિબિંબ દેખાય નહીં. અંદર પાણી વહેતું હોય તો સ્થિર થાય બરાબર, આમ તો આપણું અંદર એકદમ પ્રતિબિંબ દેખાય છે. એમ આપણે પણ આ સંસારિક બધા વાતાવરણની અંદર આપણું મન ડગી જાય છે. ભગવાન હશે કે નહીં, સત્સંગ હશે નહીં, આ કરે છે સાચું છે, આમાં કશું શું થાય, ધર્મની શી જરૂર, ભગવાનની શી જરૂર છે, આપણે આ કર્યો, આશરો કર્યો, આવ્યા અને દુઃખ તો છે જ. દુઃખ આવ્યા છે, દુઃખ જો ટાળે તો બરાબર. પણ આપણે અહીંયા આવીએ આશા કે આપણે કંઈ આ લોકનો લાભ થાય, નોકરીનો લાભ થાય, વ્યવહારનો લાભ થાય, છોકરા છોકરી થાય, બધું કંઈક આપણે ઈચ્છાઓ ધંધામાં બીજામાં ત્રીજામાં સારું થાય. હવે એ આશા આવ્યા ને એ આશા ના થાય તો પછી આપણું મન ડગે કે કહેશે બધા ખરા, પણ આમાં કંઈ ભગવાન જેવું લાગતું નથી. કારણ કે આપણે આપણી ઈચ્છાઓથી આપણે મહત્તા માની હોય કે ભગવાન આવા છે ને તેવા છે ને એમની પાસે. પણ ભગવાનને સંતને આપણને જે આપવું છે એ કંઈ જુદી વાત છે. આપણું આ સંસારિક દુઃખ તો છે તો ડૉક્ટરો ટાળી નાખે છે, અને બીજી રીતના વૈદ્યોની પાસે જઈએ તોય આપણું દુઃખ અંદરનો એનું નિવારણ કરી શકે. પણ ભગવાન જે વૈદ્ય છે, ડૉક્ટર છે, એ આપણું જન્મ મરણનું દુઃખ છે. જન્મનું મરણનું એ દુઃખ બહુ મોટું છે. 184નું દુઃખ એ પણ બહુ મોટું છે. જમપરીના દુઃખ ભોગવવા એ બહુ દુઃખ છે. સંસારની અંદર પણ ઘણા જાતના ઉપાધિઓ છે, એ પણ મોટું દુઃખ છે. તો ભગવાનને એ કરવું છે કે જેને લઈને આ સંસારમાં આપણે સુખ દુઃખને પામીએ છીએ, વસ્તુ આવે ત્યારે આપણને સુખ થાય ને જાય ત્યારે દુઃખ થાય. પણ જે વસ્તુ નાશવંત જ છે, આપણે જે જોઈએ છીએ સંસારની અંદર
નાશવંત વસ્તુ. શરીર પણ નાશવંત છે. શરીરથી પ્રાપ્ત થયેલી સંપત્તિ, સુખ જે કંઈ છે બધું મોટપ છે એ બધું નાશ પામી જાય. શરીર છૂટે એની સાથે બધું છૂટી જાય. પણ આત્મા અવિનાશી છે. આત્માને કોઈ સુખ દુઃખ નથી. ગીતામાં પણ કહ્યું કે આ પ્રમાણે આત્મા છે, અજર છે, અમર છે, સુખરૂપ છે, સત્તારૂપ છે. આવું આત્મા પ્રકાશમાન છે. એટલે એને કોઈ સુખ દુઃખ અડતું જ નથી. અને એ આપણે શાસ્ત્રો સમજાવે કે તમે તમારા આત્મા માનો. તમને આત્મા તમારું જે સ્વરૂપ છે એને તમે પામો. એનું જ્ઞાન તમે કરો તો આ સુખ દુઃખ ગમે આવશે તો એમાં વાંધો નહીં આવે. જેને આત્મદ્રષ્ટિ કહીએ છીએ તો એ આત્માનું જ્ઞાન છે. આ શરીર છે પડી જાય, શરીરમાં રહેલો આત્મા છે એ ચાલ્યો જાય છે. એટલે શરીરની કોઈ કિંમત રહેતી નથી. મિલકતની કાંઈ કંઈ બધી આપણે ભોગવી શકતા જ નથી. અને એ વસ્તુ નાશવંત છે. એના શરીર છે નાશવંત. શરીરથી પ્રાપ્ત થયેલી વસ્તુ પણ નાશવંત છે. એટલે જો આત્મદ્રષ્ટિ થાય તો એને સુખ દુઃખ નહીં. કોઈ દાડો એ થાય નહીં. આત્મદ્રષ્ટિ હોય એ દુઃખ આવે તોય સ્થિરતા, સુખ આવે તોય સ્થિરતા. એક જ મતી કે જે પોતાને ભગવાનનો નિશ્ચય થયો છે, સત્સંગનો મહિમા સમજો છે, ધર્મની શ્રદ્ધા થઈ છે, કે પોતાના જે કાર્યોની અંદર એને થાય છે તો જાણે કે ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે. એમને જે કર્યું છે એ મારા સારા માટે છે, મારા લાભ માટે. દુઃખ આપ્યું તોય ને સુખ આપ્યું તોય. એટલે દાદા ખાચરનો દાખલો આપણે જોયો કે એને ઘણી મુશ્કેલી આવી. ભગવાન શ્રીજી મહારાજ એને ત્યાં 30 વર્ષ રહ્યા. સંતો એમને ત્યાં રહે, બધા સમય પણ ત્યાં થાય. બધો ખર્ચો પોતે ભોગવે. એ 6 ગામના ધણી હતા આશી એમના. પણ કહેવાનું શું, બધી આવક પણ એમની આવતી બંધ થઈ ગઈ. કારણ ખટપટી બધા લોકો હોય અને એના કુટુંબમાં જ બધો ખટપટ હતો કે આ ભગત થયો છે અને આ બધી મિલકત એની લૂંટાઈ દઈ છે. એટલે જરા મુશ્કેલી થઈ. એના સગા કુટુંબોને થયું. જ્યારે એનો ગરાસ જપ્ત થઈ ગયો અને એની બધી વસ્તુ આવક છે પણ બતી ગઈ. અને દાદા ખાચરને અહીંયા પ્રશ્ન ઊભો થયો કે આવું ખવડાવું છું, પીવડાવું છું, જે આવક જ જતી રહી. તે સમયે અહીંયા સંતોએ મહારાજે જેમનો આપણે વાત કરી કે મહારાજ આ દાદાને આપણે લઈને દુઃખ આવે છે. સંતોએ કહ્યું કે આપણે અહીંયા છે એટલે લોકો એને કનડગત કરે છે અને આટલું બધું આપણને હવે એની પછી આવક જતી રહી, આપણે અહીંયા રહીએ તો એ દુઃખી વધારે થાય. એના કરતાં આપણે બીજે જઈએ. મહારાજે પણ એ વિચાર માન્ય કર્યો. દાદાને કહ્યું કે દાદા અમને રજા આપ, અમે બીજે જઈશું અને ત્યાં અમે રહીને ભજન ભક્તિ કરીશું, તને આશીર્વાદ આપીએ છીએ, તારું સારું થાય. દાદાએ શું કહ્યું, મહારાજ તમે અહીંયા રહો છો એ જ મને સુખ છે. મને આ દુઃખ છે, દુઃખ જણાતું નથી. તમે છો એ સુખ, સર્વ સુખના ધામ પરમાત્મા છે. સત્સંગ છે એ જ આપણને સુખ આપનારો છે. ધર્મ છે આપણને સુખ આપનારો છે. તો એ છે તો જ મારું સુખ છે. આ તો સુખ મારું નાશવંત છે, મારો ગરા છે, ખોટો છે, એ મૂકી જવાનું છે. મોટા મોટા ગયા અક્કલ બનતા, રાજ કરંતા, મુવા મહારથી, બધું કોઈ લઈ ગયા નથી, હવે મૂકીને જ ગયા છે. એટલે આ મારે તમે જે છો એ મારું સુખ છે, મારી સંપત્તિ છે અને મારે માટે શાંતિનું સ્થાન છે. તમે રોજ સામેથી કહ્યું કે આવી સંપત્તિનો કંઈક મહારાજ જાઓ તો સારું, કારણ કે આ દુઃખ તમારે લઈને આવ્યા કરે. પણ એવો વિચાર એને આવ્યો નહીં, કારણ કે એની શ્રદ્ધા પૂર્ણ હતી કે જે કંઈ સુખ છે એ ભગવાનને સંતોએ રહે છે એનાથી જ મને શાંતિ છે. કારણ મારા દુઃખોની અંદર શાંતિ મેળવવાનું સ્થાન જ એ છે. તો એ રીતે એને વિનંતી કરી તો ભગવાન રાજી થઈ ગયા અને કહ્યું કે માળાના મણકા નહીં પણ માળાના મેરુ બની ગયો દાદો ખાચર. આવી આટલી બધી મુશ્કેલીઓની અંદર પણ એની જે નિષ્ઠા અને સમજણ કે એનું મન કંઈ ડગમગ થયું નહીં, ત્યારે ભગવાન રાજી થયા. મોટા મોટા આગળ બધા રાજાઓ છે, હરિશ્ચંદ્ર છે, એને આખું બધો રાજ જતું રહ્યું, ભિખારી થઈ અને સ્વપચને ત્યાં વેચાના. આપણે બધા એ આખ્યાનો જાણીએ છીએ. અને છતાં બધું એવું કામ કરવું પડ્યું. પછી એના ભગવાને દર્શન દીધા. મેં રાજાને કસોટી કરી કે પોતો મારો ભક્ત થયો છે તો તું સાચો ભક્ત છે કે તને જરા દુનિયાની મોટપ માટેનો ભક્ત છે. એને વાત કરી તો કહેવાનું કે સ્વપચને ઘેર વેચાઈ ગયા ભગવાનને માટે, ભગવાન એક સત્યને માટે. સત્ય છે એ સાચી વાત છે ને સત્યને પ્રમાણે ચાલ્યા, તેનું રાજપાટ બધું થયું, ખાવાનું પણ મળ્યું ને કંઈ. એ પરિસ્થિતિમાં પણ એને એક આશરો ભગવાનનો રાખ્યો છે. એવા ઘણા મોટા રાજા અને ભક્તો બધા થયા. મીરા છે એને પણ એના પતિ રાણાએ એને
તારો ભગવાન સાચો ઝેર પીતો ઝેર પીધું, ભગવાને રક્ષા કરીને કહ્યું. પણ તે વખતે એ ડગબગ ના થઈ ગઈ મીરા કે હવે ઝેર પીવું પડશે, આ શરીર પડી જશે, મરી જશું, શું થશે? મરવાનું છે જ એક વખત ગમે ત્યારે, પણ એ છે. પણ જે આ વાત હોય સાચી મળી છે એની અંદર પાછો પગ ન પડે એને આ આખ્યાનો દૃઢતાની વિશ્વાસો છે. તો એ પ્રમાણે આ દાદા ખાચરે ભગવાન શ્રીજી મહારાજે આવી જે ભક્તિ કરી, આવો જે સત્સંગ અને એમને જે ભગવાનને રાજી કરવા માટેનું કર્યું, તો ભગવાન રાજી પણ થઈ ગયા. અને એ દાદા ખાચરનું કુટુંબ અત્યારે પણ છે, એના ગરાસ પણ રહ્યા છે, અને આજે બધું એનું કુટુંબની અંદર બધા સુખી છે અને બધું સારું. અને દાદા ખાચરે પોતાનો ગરાસ તો મહારાજને આપી દીધો હતો, પણ એમને આ પ્રમાણે મહારાજે એના બધા સુખને માટે જ બધું કર્યું છે. એને એનો દરબાર હતો રહેવાનો, એ પણ અત્યારે મંદિરમાં એમના કુટુંબે અર્પણ કરી દીધો છે. એ એના કુટુંબ બધું. એટલે કહેવાનું શું કે દાદાનું વચનામતને પાને મહારાજે વચનામત જે કર્યા છે એમાં પહેલું દાદા ખાચરના દરબારમાં ભગવાન શ્રીજી મહારાજ, પહેલો દાદો ને પછી મહારાજ. એટલે ભક્તનું નામ એટલું બધું વધારી દીધું કે એ ગરીબ નથી, પણ એ આખી દુનિયામાં મહાન બની ગયો. તો આપણે આ પ્રમાણે જવાનું છે કે આપણે ભગવાનના મણકા થવું છે. તમે કે રાજી થાવ, પણ રાજી થાવ તો આ કરી નાખે. જોગી મહારાજે પણ કહેતા રાજી થયે તો પહેલાં તમારો બૈરા મરી જાય, લો રાજી થયા બૈરા મરી જાય એટલે તમારું બધું છીનભીન થઈ જાય રાજીપાની અંદર. એ તો કસોટી છે કે ભાઈ આવું બધું થાય તો ભક્ત ડગે છે કે નહીં, જોવે છે. પરીક્ષા જે વિદ્યાર્થી ભણતો હોય એની પરીક્ષા થાય, બીજાની પરીક્ષા લશ્કર તો એ ના થાય. એમ આપણે ભક્ત થયા છે, આ બધી કસોટીઓ આવે. પણ તે વખતે એક વિચાર પણ ના થવો જોઈએ, સંકલ્પ પણ ના થવો જોઈએ મને કેમ આવ્યું, મારાની ઈચ્છા. એ પણ બહુ આપણે જન્મનો રોગ કાઢવો છે. આપણે ભ્રમરૂપ થઈને ભગવાનની સેવામાં બેસવું છે, તો આ બધો બગાડ તો કાઢવો જ પડે ને. વૈદને ત્યાં જઈએ છે તો એ નેપાળો આપે, રેચ આપે, કારણ કે અંદરનો કોઠો સાફ કરવો પડે. ઘણું ગરબડ હોય તો વૈદને પહેલાં પહેલું તો એ રેચ એવો આપી દે કે બધું સાફ થઈ જાય, પછી એની દવા છે તકે ને તો આપણું શરીર સારું થાય. એમ ભગવાનની કસોટી પણ એવી છે કે પહેલાં આપણા જે માયાના ભાવ છે, અહમ છે, મમત્વ છે, મારું છે, તારું છે, રાગ દ્વેષો છે, આ બધા અંદરથી કાઢવા છે. તો આવું બધું તૂટતાય થાય. અને એની અંદર જો એ પોતે બરાબર વ્યવસ્થિત થાય તો એના જીવનમાં શાંતિ રહે. આજે એમનું કુટુંબ પણ આ છે આઈડેન્ટિટીનું આપણે સાહેબે કહ્યું ને કે આપણી પેલી આઈડેન્ટિટી શું કહ્યું છે, એનઆઈટી જે કહે છે એ આપણે સાચવાની વાત કરી. આપણે અંગ્રેજી ભણ્યા નથી એટલે બહુ ખબર ના પડે, એટલે આ તો અમારી ભાષા મારે કહેવાનું શું કે એમને કહ્યું એ આપણી સાચવવાની છે. તો આવા ભક્ત થઈએ કે આવા આપણે સમાજમાં પણ એવો પ્રમાણિક થાય એ કહેવાનું છે. રાષ્ટ્રની અંદર પણ એવો પ્રમાણિક થાય કે જે પોતે પોતાના જગત, પોતાના રાષ્ટ્ર માટે જ મરી પટે, સમાજ માટે જ મરી પટે, સમાજના અંધારા માણસનું ભલે પોતે દુઃખી થાય પણ બીજાને સુખ આપે. એ કામ છે. દીવો છે એ બરે છે, કોડિયાનું દીવું તેલ બરી જાય છે, દીવો એનું વેટ વાઇટ વાટને બધું, પણ બીજાને પ્રકાશ આપે છે. એમ આપણે પણ છે કે આપણા જીવનમાં ઘસીએ પણ બીજાને સુખ શાંતિ થાય એવું જે થયા છે એની આ દુનિયામાં મહત્તા છે. અને એ મહત્તા મળે છે તો આવો સારો આપણો સત્સંગ મળ્યો છે, એમાંથી આપણને આ પ્રેરણાઓ મળે, એવો સમાજ તૈયાર થાય. આપણે બધાને પણ ભગવાનના સુખ અને શાંતિ આપણે પ્રાપ્ત થાય એ માટે મહારાજને પ્રાર્થના. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય. એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે, ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મુક્તો હોય
ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે, ને એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો 100 જન્મ ધરવા પડે. તેમાં દ્રષ્ટાંત જેમ 10 મણ પાણા સાથે 1 મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને 10 મણ લાકડા સાથે 1 મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પરલોકમાં જાવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ અહીં તો નહીં જ રહેવાય, ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું, ને છેલ્લો જન્મ કરી નાખો. તે છેલ્લો જન્મ તે શું છે? ક્યાંય એ વાસના રહેવા દેવી નહીં, ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહીં રહે, ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે, ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે, અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણોય સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછ્યું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે? સ્વામી બોલ્યા છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયું ને દેહ એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આવા પ્રગટ સાધુ છે તેની મને વચન અને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં, પણ 4 ભેળા થઈને કહે છે, આ આવો છે ને આ આવો છે, એમાં શું પાક્યું? પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના એ ક્યાં પડે છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે, જડ ભરતને સુખજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ, ને ઉદ્ધવને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત નિકર કાચપ કહેવાય. તે વિચારીને જોવું છે એમાં કેટલી કસર છે. સ્વામિનારાયણ વચનામૃત વરતાલ પ્રકરણનું 4 ફુવારાનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 માક્ષર સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા.
અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન તે કહ્યું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા હવા છે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે અને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે છે, તેમ અંતઃકરણરૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિયો દ્વારે ઉછળે છે. તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજો કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકળી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રુકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રુકુટીમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત્ર, ત્વક, રસના અને ગ્રાણ તે દ્વારે પણ યોગ કળા સાધે અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે અને ઇન્દ્રિયોને અંતઃકરણ
એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે જ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમયે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિક્ષેપને વિશે પણ પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગ કળાએ યુક્ત એ યોગી વર્તે છે. ઇતિ વચનામૃતમ, એ રીતે વર્તાલ પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું.